10,000 થી શરૂ કરવું છે, પણ કેશ માર્કેટ કરવું કે એફએનઓ માર્કેટ કરવું? વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તમને ક્લિયરિટી થઈ જશે કે તમારા માટે બેસ્ટ શું છે. તમારે એફએનઓ કરવું જોઈએ યા કેશ માર્કેટ કરવું જોઈએ. એમાં ડિફરન્સ શું છે એ બી તમને વિડીયોની અંદર જણાવું છું. તો હું છું તમારો જયપાલ. આપણે ચાલુ કરેલી બિઝનેસ સિરીઝ, આ પાર્ટ છે 3. આપણે મસ્ત મજાની સિરીઝ સ્ટાર્ટ કરી નાખી છે. જેને વિડીયો ના જોયા હોય આગળના, જરૂરથી જોઈ લેજો. પહેલો વિડીયો છે સ્ટોક માર્કેટ શું છે, બીજો વિડીયો છે ટ્રેડિંગ વર્સિસ ઇન્વેસ્ટિંગમાં તમારા માટે બેટર શું છે, અને ત્રીજો વિડીયો છે કેશ માર્કેટ અને એફએનઓ માર્કેટ. આપણે આજે સમજીશું કે તમારા માટે બેસ્ટ શું છે. ઓકે, તો ચલો જય માતાજી બધાને. વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે જોઈએ છે કે ભાઈ આગળ શું લખીને આવે છે, ભાઈ કેશ માર્કેટ અને ઇક્વિટી માર્કેટ. કેશ માર્કેટને બીજી ભાષામાં બી કહેવાય છે કે ઇક્વિટી માર્કેટ પણ કહેવાય છે. ઓકે, અને બીજું છે ડેરિવેટિવ્સ માર્કેટ. ભાઈ એની અંદર શું આવે છે? એફએનઓ. એફએનઓ નું ફૂલ ફોર્મ શું છે કે ફ્યુચર એન્ડ ઓપ્શન. ફ્યુચર એન્ડ ઓપ્શન. ઓકે, જેને ખબર ના હોય એટલું આટલું સમજી લેજો કે માર્કેટ, શેર માર્કેટ, સ્ટોક માર્કેટની અંદર બે વસ્તુ હોય છે. કેશ માર્કેટ બી આવે છે અને એફએનઓ માર્કેટ બી આવે છે. પણ એની અંદર તમારે શું કરવું જોઈએ એ તમે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને જોજો, તો તમને ખબર પડી જશે તમારા વિડીયોમાં તમારે શું કરવું જોઈએ. ઓકે, હવે આપણે કેશ માર્કેટને થોડું સમજી લઈએ કે ભાઈ કેશ માર્કેટ શું છે. કેશ માર્કેટને પહેલા લોકો શું કરે છે? બાય કરાય. કેશ માર્કેટ હંમેશા બાય કરાય. કેશ માર્કેટમાં કોઈ દિવસ તમે સેલ કરો નહીં, સેલ થાય નહીં. તમારે શું કરવું પડે? હંમેશા કેશ માર્કેટમાં બાઇંગ કરવું પડશે. બાય કર્યા પછી તમે જે લેશો એને તમે સેલ કરો છો. હા, પણ આની અંદર કોઈ લિમિટ હોતી નથી. તમને એક ઓનરશિપ મળે છે, બરોબર? કોઈ લિમિટ હોતી નથી, કોઈ એક્સપાયરી નથી હોતી એની. લોંગ ટર્મ માટે તમે હોલ્ડિંગ કરી શકો છો. કેશ માર્કેટમાં તમે નાખો છો પૈસા, ઇન્વેસ્ટ કરો છો, તેનો તમે લોંગ ટર્મ માટે તમે એને હોલ્ડિંગ કરી શકો છો. હા, પણ એની અંદર સ્ટ્રેસ જે બી હોય છે લો હોય છે. તમને બહુ પ્રેશર દિમાગમાં નથી આવતું કે ભાઈ ટેન્શન નથી રહેતું એટલું બધું કે શાંતિથી બસ પૈસા નાખ્યા અને જવા દો, ચલો, બરાબર છે. પણ કેપિટલ તમારે મોટું જશે. મોટું કેપિટલ હશે તો તમને જોવા મળશે પૈસા, અને રિસ્ક એની સામે એકદમ ઓછો છે, નાના બરાબર છે રિસ્ક, બરાબર છે. એક એક્ઝામ્પલથી તમને સમજાવી દઉં. ટાટાના શેર આપણે લઈએ છીએ, 500 રૂપિયાનો એક શેર ચાલે છે. કેટલા રૂપિયાનો? 500 રૂપિયાનો એક શેર છે. તો આપણે 20 શેર લઈએ, 500 રૂપિયાના લેખીએ તો કેટલા રૂપિયા થાય? 10,000 રૂપિયા. આપણે સ્ટાર્ટ કરવાનું કેટલા રૂપિયાથી? 10,000 થી સ્ટાર્ટ કરવાનું છે. 10,000 રૂપિયા થયા. 10,000 તમે નાખો છો એનો મતલબ કે એ ઇન્વેસ્ટમેન્ટ થયું તમારું. કેશ માર્કેટ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. તમે એને તમે હોલ્ડિંગ કરી શકો છો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ તમે રાખી શકો છો, બરોબર છે. માર્કેટની અંદર જેમ જેમ ભાવ વધશે એમ તમારું પ્રાઇસ વધતી જશે. જેમ એમ એનો ભાવ ઘટતો જશે એમ તમારું. હવે સમજો કે તમે આ કેવો પ્રોફિટ અને લોસ કરશો. તમે ટાટાના તમે શું બની ગયા અત્યારે? ટાટા કંપનીના તમે પાર્ટનર બની ગયા. તમને ઓનરશિપ આપી ટાટાએ કે 20 શેર તમારી જોડે છે, તમને ઓનરશિપ આપી. હવે તમે ટાટાના પાર્ટનર બની ગયા તો ટાટા કંપનીમાં જો એ પ્રોફિટ કરશે યા તો લોસ કરશે, મતલબ કંપનીની અંદર જે બી એનું હશે તો એ પ્રમાણે તમારું બી પ્રોફિટ અને લોસ થશે. એ પ્રમાણે તમારું પ્રોફિટ અને લોસ ડિસાઇડ કરવામાં આવશે, બરોબર. સમજો કે માર્કેટ આજે 500 રૂપિયા છે, કાલે ઉઠીને 50 રૂપિયા પ્લસ થઈ ગયું. કેટલા રૂપિયા? 50 રૂપિયા પ્લસ થઈ ગયું. તો થોડા ટાઈમ પછી 50 રૂપિયા પ્લસ થઈ ગયું. તમારું પ્રોફિટ કેટલું નીકળ્યું એની અંદર? 50 ઇન્ટુ 20. આપણી 20 ક્વોન્ટિટી હતી, 50 પ્રોફિટ ગણીએ આપણું. 50 રૂપિયા 550 ની પ્રાઇસ થઈ ગયો તો ઇન્ટુ 20 કરશું તો તમારું પ્રોફિટ નીકળીને આવશે 1,000 રૂપિયા, બરોબર. અગર સમજો કે 50 રૂપિયા માઇનસ ગતાયા, 450 થઈ ગયું તમારું. આજે તમારું છે ટ્રેડનો ભાવ, શેરનો, સોરી શેરનો જે ભાવ છે 50 રૂપિયા, એ ભાવ થઈ ગયો 550. તો 550 થઈ ગયો તો તમારો પૈસો કેટલો ગયો? 50 રૂપિયા તમે માઇનસમાં ગયા તો તમારો લોસ કેટલું થશે? -1,000 રૂપિયા, બરાબર. હવે આની અંદર એક વસ્તુ શું છે અહીંયા લખેલું છે, જો લો રિસ્ક. લો રિસ્ક એટલા માટે કે તમારું આ કેપિટલ જે છે ને એ 10,000 પૂરું ખતમ નહીં થાય, બરાબર છે. પૂરું ઝીરો નહીં થાય. અને બીજું એક વસ્તુ છે, તમે જો કોઈ બી શું કે બ્રોકરની અંદર ટ્રેડ કરતા હશો તો તમે લીવરેજ લેવાનું બંધ કરી દેજો. જો કેશ માર્કેટ કરતા હોય તો, શીખવા માટે કરતા હોય હમણાં તો લીવરેજ ના લેતા. લીવરેજ લેશો, લીવરેજનો મતલબ કે માર્જિન. તમારે માર્જિન એટલે કે સમજો આજે તમે 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો પણ તમને જો એ માર્જિન આપે છે તો તમારા 10ની જગ્યાએ તમે 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો યા તો 6,000 કે 4,000 કરશો. બાકીનો જે ઉપરનો પૈસો છે ડિફરન્ટ અમાઉન્ટ છે તો 10,000ની જ વસ્તુ ને, પણ ઉપરનો ડિફરન્ટ અમાઉન્ટ તમારું બ્રોકર પેમેન્ટ કરે છે. તો એ બ્રોકર પેમેન્ટ કરશે તો તમને લોંગ ટર્મ સુધી એ હોલ્ડ કરવા નહીં દે. થોડા ટાઈમ પછી તમને કહેશે કે તમે આને સેલ કરો. જ્યારે સેલ કરવાનું કહેશે ને ત્યારે તમારી જોડે તો એને સમજવાનો ભાવ બી ના હોય, કાં તો તમારે સેલ કરવું બી ના હોય. તો એના કરતાં બેટર ઓપ્શન એ છે કે તમે માર્જિન લેવાનું
બંધ કરી દો. અત્યારના બેસ પર માર્જિન કેશ માર્કેટમાં લેવાનું નથી. તમે જે બી તમારા પૈસા છે તમારી જોડે એ પૈસા તમે નાખો અંદર, ટ્રેડ કરો. મેં જોવો માર્કેટને શું થાય, સિચ્યુએશન પર ડિપેન્ડ છે, બરોબર છે. હું કોઈ અહીંયા આગળ એડવાઇસ કોઈ બાય સેલ કરવા માટે નથી આવ્યો કે તમે ભાઈ ઇક્વિટી કરો કે પછી તમે એફએનો માર્કેટ કરો, ના. હું તમને ખાલી ગાઈડ કરું છું. ગાઈડ પર્પઝ લેજો, એજ્યુકેશન પર્પઝ પર વિડીયોને રાખજો. આના રિકમેન્ડથી તમે એવું ના વિચારતા કે ભાઈ મને કેશ માર્કેટ કરવું જ જોઈએ કે મને કેફેનો માર્કેટ કરવું જ જોઈએ. ઓકે, હું કોઈ બાય સેલનું કે ભાઈ કોઈ તમને રિકમેન્ડ કરવા માટે નથી આવ્યો. ખાલી તમને ગાઈડ કરું છું તમારા માટે શું બેટર છે, હું તમને એનું સમજાવું છું કે ભાઈ કેશ માર્કેટ શું છે અને એફએનો માર્કેટમાં શું થાય છે, બરોબર. ચલો આપણે આગળ વધીએ હવે. તો ભાઈ એફએનો માર્કેટ, બરોબર છે, ફ્યુચર એન્ડ ઓપ્શન. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં શું છે કે ભાઈ આમાં તમને શેર નથી મળતા, પહેલું. કોન્ટ્રાક્ટ હોય છે. હવે કોન્ટ્રાક્ટ સમજો કે કોન્ટ્રાક્ટ એટલે શું. કોન્ટ્રાક્ટ એટલે કે આપણે જેમ કે કોઈ એક્ઝામ્પલ તમને આપું, તમે ભાડે રહેવા ગયા હોય, કોઈ દુકાન લીધી, તમે સમજો તમે શોપ લીધી, કોઈ દુકાન લીધી, તો દુકાનનો એક કરાર હોય, બરોબર છે. કરાર હોય, કરાર કેવો હોય કે ભાઈ તમારે આટલા ટાઈમ સુધીનો ભાડા કરાર કરીએ ને આપણે, એવો કરાર કરીએ આપણે કે ભાઈ તમે 11 મહિના માટે તમારા ભાડા કરાર મારી તમારી જોડે દુકાન મારી ભાડે રહેશે, બરોબર છે. માલિક અને તમારી વચ્ચે કોન્ટ્રાક્ટ થાય. સેમ આપણે બી સેમ આ રીતે એફએનો એ જ છે કે ભાઈ કંપની અને એની જોડે કોન્ટ્રાક્ટ ભેગો થાય અને કોન્ટ્રાક્ટ આપણને આપવામાં આવે છે કે તમે આ કોન્ટ્રાક્ટ લઈ લો અને તમે આ કોન્ટ્રાક્ટ બેઝ પર ટ્રેડિંગ કરો. કોન્ટ્રાક્ટ બેઝ પર ટ્રેડિંગ કરવાનો મતલબ છે તમને ટાઈમ લિમિટ હોય છે એની અંદર. એવું નથી કે ટાઈમ લિમિટ આવવા નથી, અનલિમિટેડ ટાઈમ તમે જ્યારે તમે વેચવા માંગો ત્યારે, ના. એમાં એક્સપાયરી આવે, અલગ અલગ એક્સપાયરી હોય છે. ફ્યુચર અને ઓપ્શનની બંનેની અલગ અલગ એક્સપાયરી હોય છે, બંને કોન્ટ્રાક્ટની અલગ અલગ હોય છે, બરોબર છે. અને એને વધારે ડીપમાં સમજવું હોય તો તમારે વેટ કરજો, એનો વિડીયો હું લાઈને આ ચેનલની અંદર અપલોડ કરી દઈશ. ઓકે, પણ અત્યારે તમે એટલું સમજો કે ભાઈ એફએનો માર્કેટમાં તમારે ટ્રેડ કરવું હોય તો તમારે કોન્ટ્રાક્ટ બેઝ પર કરવું પડે, તમને ઓનરશિપ નથી મળતી, રાઈટ. ચલો આપણે આગળ વધીએ હવે. ઓકે, હવે આપણે જોઈશું ઓપ્શન બાઇંગ. ઓપ્શન બાઇંગ શું છે? ફ્યુચર એન્ડ ઓપ્શનની અંદર, એફએનઓ ની અંદર એક ઓપ્શન બાઇંગ હોય છે, જે મેજર લોકો ઓપ્શન બાઇંગ કરતા હોય છે. જે બિગનર હોય છે, જે સ્ટાર્ટ કરતા હોય છે, થોડું ઘણું એમને ચાર્ટ ટ્રેડિંગ ને બધું ફાવતું હોય છે, એ ઓપ્શન બાઇંગ કરતો હોય છે. હવે ઓપ્શન બાઇંગ ની અંદર બે ઓપ્શન છે, કોલ બાય અને પુટ બાય. પુટ બાય અને કોલ બાય શું છે? તો કે સમજો કે સપોઝ કે માર્કેટ આ રીતના કંઈક ઉપર જઈ રહ્યું છે, માર્કેટ આ રીતે ઉપર જઈ રહ્યું છે, તો તમે એની અંદર ઓપ્શનની અંદર ઉપર જવાના ટાઈમે તમે ટ્રેડ કરી શકો છો. શું લેશો તમે? ત્યારે તમે કોલ બાય કરશો. અગર માર્કેટ સમજો કે માર્કેટ આ રીતે માર્કેટ ડાઉનફોલમાં નીચે પડી રહ્યું છે, નીચે આવી રહ્યું છે, તમે જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે બી તમે ટ્રેડ કરી શકો છો, પણ શેની અંદર? તમે પુટ બાય કરશો ત્યારે. તમે તારે કોલ બાય નહીં કરો. કોલ બાય કરો તમને લોસ થશે, બરોબર છે. સમજણ પડી ના હોય તો મને કમેન્ટની અંદર જણાવજો કે તમારે કોલ બાયમાં અને પુટ બાયમાં સમજ પડી કે નથી પડી, અને તમારે શું કરવું છે, તમે એફએનઓ કરશો કે કેશ માર્કેટ કરશો, એ બી મને કમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનો કન્ટેન્ટ આવે છે, ડેલી એનાલિસિસ બી આપણે કરીએ છીએ, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. હવે સમજો ઓપ્શન બાઇંગની અંદર શું છે કે તમને ઓનરશિપ નહીં મળતી, તમને ઓનરશિપ નથી મળતી. બીજું છે તમને કોન્ટ્રાક્ટ બેઝ પર તમને અહીંયા આગળ તમે ટ્રેડ કરી શકો છો. કોન્ટ્રાક્ટ બેઝ પર ઓપ્શન ટ્રેડિંગની અંદર અલગ અલગ એક્સપાયરી હોય. તમે શેર સ્ટોકના ઓપ્શન જોશો, સ્ટોક માર્કેટની અંદર આપણે એફએનઓ ગણવા જઈએ કેટલા સ્ટોક છે એફએનઓ ની અંદર, તો તમને એફએનઓ ની અંદર 200 થી વધારે એવા સ્ટોક છે જે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કામ કરે છે, બરોબર છે. હા, પણ એવું નથી કે ભાઈ 200 જ કામ કરે છે સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટમાં તો બધા બહુ લિસ્ટેડ છે, 5000 ની ઉપર હશે કે સ્ટોક તો, બરોબર. પણ તમે ગૂગલ પર સર્ચ કરશો કે ભાઈ એફએનઓ ના સ્ટોક કેટલા છે, તો તમને કહેશે 210 209 ની આસપાસ તમને કોઈક અમાઉન્ટ એ ક્વોન્ટિટી તમને બતાવશે કે ભાઈ આટલા શેર છે અને નામ સાથે તમને બતાવશે. એ અપડેટેડ હોય છે. અમુક વાર ઓપ્શનમાંથી કોઈક નીકળતું હોય છે ને કોઈક આવતું બી હોય છે, એટલે એ અપડેટેડ હોય છે, બરોબર છે. એ તમારા બ્રોકરની અંદર બી તમને મળી જશે. હવે એની અંદર કેપિટલ ઓછું યુઝ થાય છે. એની અંદર કેપિટલ ઓછું યુઝ થાય છે. કેમ ઓછું થાય છે? કે ભાઈ એની અંદર એક ઓપ્શન ચાલો કોન્ટ્રાક્ટ ચાલતો, એટલે કોન્ટ્રાક્ટની સમજો કે ભાઈ આજે કોન્ટ્રાક્ટની આજે એક્સપાયરી પતી છે અને આજે બીજો દિવસ છે, તો આજે એનું પાછું 0 થી સ્ટાર્ટ થશે, સમજ્યા? હવે જ્યારે એક્સપાયરી ત્યાં સુધી માર્કેટને પાછું 0 થવાનું છે, તો એ લેવલ પર એ ચાલતું હોય. તો એના માટે શું એની અંદર તમને કેપિટલ ઓછું જાય છે. જે આપણે ત્યાં આગળ 10,000માં કાં તો 20 શેર લેતા હતા, અહીંયા આગળ 10,000માં કાં તો તમને ક્વોન્ટિટી વધારે મળે, બરોબર છે. તો રિસ્ક વધારે હોય છે. હા, આની અંદર રિસ્ક વધારે હોય છે. કેમ? કે તમે જેટલા પૈસા અંદર ઓપ્શન બાઇંગ માટે તમે ટ્રેડ કરવા માટે નાખો છો, એ 0 થવાના ચાન્સીસ 100% છે.
ઓકે, તો તમે રિસ્ક વધારે હોય છે. હવે સ્ટ્રેસ એની અંદર બી સ્ટ્રેસ વધારે હોય છે. તમને ટેન્શન, પ્રેશર, માથામાં શું કે લોડ લઈને ફરવાનો કે ભાઈ શું થશે, શું નહીં, શું થશે, શું નહીં. માર્કેટને પ્રિડિક્શન કરવાનું. તમારું ઓપ્શન ટ્રેડિંગ કરો, ઓપ્શન બાઇંગ કરો ત્યારે માર્કેટ તમે પ્રિડિક્ટ કરો છો કે સમજો કે આજે ટાટા કે ભાઈ ચલો નિફ્ટીની વાત કરીએ. આજે નિફ્ટી 22,000 ચાલતું હોય, સમજ્યા? હવે તમે 22,000 તમે 22 તમને એવું લાગે છે કે માર્કેટ ઉપર જશે, કોલ સાઈડ જવાનું છે, તો તમે શું ટ્રાય કરશો? હું કોલ બાય કરી લઉં છું, 22,000 નો કોલ બાય કરી લઉં. તમને શું લાગે છે માર્કેટ 22,000 થી લઈને 22,300 યા તો 22,200 22,500 લગી જવાનું છે. તો તમે શું કરશો? એક પ્રિડિક્શન આપો છો, તમે પ્રિડિક્ટ કરો છો કે માર્કેટ ઉપર જવાનું છે. એટલા માટે તમને સ્ટ્રેસ વધારે હોય છે કે જો નહીં ગયું તો, અને એ બી સમયગાળાની અંદર, સમય દરમિયાન અંદર, કારણ કે ટાઈમ લિમિટ હોય છે. તો સમય દરમિયાન અંદર કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે જ તમારે કરવાનું જે બી કરવાનું છે. આની અંદર તમે એન્ટ્રી લીધી તો એક્ઝિટ કરો, ના કરી તો અહીંયા આગળ 0 થઈ જશે, સમજ્યા? તો આ બધા ઓપ્શન હોય છે એની અંદર. હજુ અને ડીપમાં સમજવા માટે હું એક વિડીયો પ્રોપરલી તમને બનાવીશ કે ઓપ્શન બાઇંગને તમારે શું શું કરવાનું હોય, કયો ટ્રેડ કઈ રીતના લેવાનું, અંદર બધું બહુ આવે છે. ઓટીએમ, એટીએમ, એટ ધ મની બધું બહુ આવે છે. આઈટીએમ બધું, તો એના માટે આપણે સમજીશું. પણ તમે અત્યારે આટલું સમજો કે ભાઈ આપણા માટે ઓનરશિપ નથી મળતી, કોન્ટ્રાક્ટ બેઝ પર આપણે કામ કરીએ છીએ ઓપ્શન બાઇંગની અંદર, અને કેપિટલ બહુ ઓછું વપરાય છે, રિસ્ક બહુ વધારે હોય છે, સ્ટ્રેસ પણ હોય છે, ટેન્શન પણ હોય છે, ટાઈમ લિમિટ પણ હોય છે, એક્સપાયરી પણ હોય છે આની અંદર. ઓકે, તો ચલો હવે આગળ જઈએ ને આપણે કમ્પેર કરીએ હવે કે ભાઈ બંનેમાંથી બેસ્ટ શું રહેશે. તમારા માટે બંનેમાંથી બેસ્ટ શું રહેશે? કેશ માર્કેટ છે કે એફએનઓ માર્કેટ? તમારા માટે બેસ્ટ શું હશે? બરાબર છે. તો ચલો આપણે એ વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જો કેશ માર્કેટમાં તમને ઓનરશિપ મળે છે, શેર તમને મળે એટલે કે તમને ઓનરશિપ મળે છે, પણ અહીં આગળ તમને શું મળે છે? કોન્ટ્રાક્ટ મળે છે. તમે ઓનરશિપ નથી બાય કરતા, તમને ઓનરશિપ નથી આપતી કંપની, કોન્ટ્રાક્ટ આપે છે, કોન્ટ્રાક્ટ પર તમે ટ્રેડ કરો છો. ઓકે, કેપિટલ તમારે વધારે જોઈશે કેશ માર્કેટની અંદર, આમાં કેપિટલ તમારે ઓછું જોઈશે. નો લિમિટ, આની અંદર કોઈ લિમિટ નથી કે તમે ટ્રેડ ક્યારે તમે સેલ કરો, તમારું જે ક્વોન્ટિટી તમે ક્યારે સેલ કરો, તમે તમારી ઈચ્છા, તમે તમારા મરજીના માલિક, તમે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 6 મહિના, 2 મહિના, 3 મહિના, જ્યારે બી તમારે નાખવું હોય ત્યારે તમે એક્ઝિટ કરી શકો છો. પણ આની અંદર લિમિટ છે. 15 દિવસ હોય કે ભાઈ 1 વીક હોય કે મહિનો હોય, કે એની અંદર લિમિટ છે, સમજો લિમિટ છે. એફએનઓ ની અંદર લિમિટ છે, તો તમે એ લિમિટ પ્રમાણે તમે કામ કરી શકો છો. આટલા ટાઈમમાં તમારે લઈને વેચી દેવાનું. એને બધા બહુ આવે છે ભાઈ, તમારે દિવસની અંદર ઇન્ટ્રાડે કરવું હોય કે આ કરવું હોય પેલું કરવું, બહુ છે ઓપ્શન. ઓકે, પછી જે રિસ્ક ઓછું, આની અંદર કેશ માર્કેટની અંદર રિસ્ક બહુ ઓછું હોય છે, આ એફએનઓ ની અંદર રિસ્ક બહુ વધારે હોય છે. રિસ્ક વધારે હોય છે કેમ? કે તમારું કેપિટલ 0 થવાના ચાન્સીસ રહે છે. આની અંદર 0 થતા નથી. સ્ટ્રેસ બહુ ઓછું હોય છે આની અંદર, કેમ કે ભાઈ શાંતિથી માર્કેટને જે રીતે જવું હશે શાંતિથી ગબડતું જશે. પણ અહીં આગળ માર્કેટ થોડુંક મુવમેન્ટ કરશે ને, એનો જે કોન્ટ્રાક્ટ છે ને, આટલું બધું મુવમેન્ટ કરી નાખશે. ઓકે, તો એટલે આને શું કહેવાય? એક જાતના ઇન્વેસ્ટર કહેવાય છે. કેશ માર્કેટની અંદર તમે કરો તેને એક જાતનું, તમે લોંગ ટર્મ માટે જાઓ તો એને શું કહેવાય? ઇન્વેસ્ટર કહેવાય. અને એફએનઓ માર્કેટ જે કરે છે ને, એને કહેવાય છે ટ્રેડર, જે અત્યારે બધાને બનવું છે. બધા કહેતા ફરે છે કે હું ટ્રેડર છું. શું છું? હું ટ્રેડર છું. પણ ભાઈ ટ્રેડર એફએનઓ માર્કેટ કરે છે ને, એફએનઓ માર્કેટ કેશ માર્કેટ કરતાં બહુ રિસ્કી છે. તો જો બિગિનર હોય, મારું માનો તો જો બિગિનર હોવ ને, તો કેશ માર્કેટ કરવું જ આગળ પડે, બિગિનર હોવ તો. કેમ કે તમને ત્યાં શીખવા મળશે, ત્યાં તમને શીખવા મળશે. શરૂઆતના ફેઝની અંદર તમે કેશ માર્કેટ કરશો, તમને શીખવા મળશે કે તમારે કેવી રીતે આગળ બે વધવું છે. હા, તમે જો તમને થોડું ઘણું ફાવતું હોય માર્કેટ, થોડું તમે ડિસિપ્લિન હોય, તમે ચાર ટ્રેડિંગ કરતા હોય કે ભાઈ તમને રિસ્ક મેનેજમેન્ટ આવડતું હશે, ડિસિપ્લિન, તમે થોડું ડિસિપ્લિનથી તમે કામ કરો છો, તો તમે એફએનઓની અંદર એન્ટ્રી કરી શકો છો. પણ રિવોર્ડ બી તમને મોટો મળશે, સાથે સાથે તમને રિસ્ક પણ મોટું જોવા મળશે. તો વિચારીને આગળ વધવાનું ટ્રાય કરજો. બંને બેસ્ટ છે, પણ જો બિગનર છો તો મારા ખ્યાલથી તો કેશ માર્કેટ કરવું જોઈએ. અત્યારના બેસ પર તો તમારે કેશ માર્કેટ કરવું જોઈએ, શીખવા મળશે એનાથી. અને લર્નિંગ વગર ક્યારે બી આગળ માર્કેટમાં ના જતા, એ ચાહે એફએનઓ માર્કેટ હોય યા તો કેશ માર્કેટ હોય. લર્નિંગ વગર તમે શીખો જ નહીં તો મતલબ જ નથી કશું. કોઈના બાય સેલ કરવાથી કે ભાઈ કોઈ રિકમેન્ડ કર્યું ભાઈ આ બાય કરો ના સેલ કરી દો, ના એવું નહીં, તો તમને સેટ જ નહીં, મતલબ જ નથી એની અંદર. બરોબર છે? તમે જાતે શીખો ને જાતે કરો કે ભાઈ હા મને લાગે છે કે મારે કરવા જેવું છે તો કરો. હું બી તમને એવું નથી કહેતો કે તમે મારા વિડીયો જોવો ને મારા વિડીયો જોઈને તમે એફએનઓ માર્કેટ સ્ટાર્ટ કરો યા તો પછી તમે કેશ માર્કેટ સ્ટાર્ટ કરો, નહીં. તમને જે યોગ્ય લાગે છે, તમને અત્યારે એવું લાગે છે કે મારે એફએનઓ સ્ટોક કેશ માર્કેટ કરવું છે, તમને એવું લાગે કે મારે એફએનઓ કરવું છે, તમે એફએનઓ કરો, મને કોઈ વાંધો નથી, પણ તમારા રિસ્ક પ્રમાણે કરજો. ઓકે, હું કોઈ અહીં આગળ તમને એડવાઇઝર એ નથી કરવા આવ્યો કે ભાઈ રિકમેન્ડ નથી કરવા કે તમે એફએનઓ કરો કે કેશ માર્કેટ કરો. ઓકે,
હું ખાલી તમને એક ગાઈડલાઈન આપું છું, એક રસ્તો બતાવું છું. તમારે એ રસ્તા પર ચાલવું ના ચાલવું એ તમારી મરજી છે કે તમારા 2 રસ્તા છે, તમારે કયા રસ્તા પર જવું છે. ઓકે. હવે આપણે વાત કરીએ તો નેક્સ્ટ વિડીયોની અંદર શું થશે. આ બીજો એક વિડીયો આવશે આપણો નેક્સ્ટ વીકની અંદર. એનો એ વિડીયો શેનો હશે? તો ભાઈ એ વિડીયો આપણો કેન્ડલ અને કેન્ડલ સ્ટિક બેઝિક એનું આપણે સમજીશું. જે સમજવા લાયક છે, જે વિજ્ઞાનને ખબર નથી, જે સમજવા લાયક વસ્તુ છે, જે કેન્ડલ અને કેન્ડલ સ્ટિકની અંદર, એ આપણે સમજીશું. બિગનર સિરીઝનો આ પાર્ટ ચોથો હશે. આ જે વિડીયો અપલોડ થાય છે પાર્ટ 3 છે. હવે આપણે કરશું એ પાર્ટ ચોથો છે. અને આ વિડીયો જોવાનું જરૂરથી ભૂલતા નહીં. ઓકે. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકનને ઓન બી કરી લેજો, લાઈક કરી લેજો, કમેન્ટ કરજો. કમેન્ટની અંદર જણાવજો કે તમે શું કરશો. તમે આ વિડીયો જોયા બાદ તમે શું ડિસિઝન લેવાના છો કે તમે કયું એપ કરવાના, માર્કેટ કરવાના છે, કેશ માર્કેટ યા તો એફએનઓ માર્કેટ. તમે શું કરશો? તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તમારા ફ્રેન્ડ જેને ખબર નથી કે ભાઈ માર્કેટ શું છે શું નહીં, તો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગઈ છે, અમને શેર કરી દેજો. ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ મારું આવી રહ્યું, ટ્રેડ વિથ અજયપાલ. તમે જઈને ત્યાં આગળ સર્ચ કરજો ટ્રેડ વિથ અજયપાલ. ત્યાં આગળ હું દરરોજ ડેલી અપડેટ કરું છું મારા ટ્રેડનું, કે મેં આ જગ્યાએ એન્ટ્રી લીધી છે, મેં આ જગ્યાએ એન્ટ્રી લીધી છે. મારું ફૂલ એન્ડ વિડીયો મારો ટ્રેડ વિથ અજયપાલ નામની ચેનલ છે, એની પર ડેલી એનાલિસિસ મારો વિડીયો તમને મળી જશે. તો મારી ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબની બંને વસ્તુને મારા સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. ઓકે. ચલો મળીએ એક બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આપણે લર્નિંગ પર ફોકસ કરો. જય માતાજી.